જય ઠાકર અને તો ભાઈ અત્યારે પાછા આવી ગયા આપણે વાડી સિવાય તો શું ભાઈ ધંધો છે, વાડીએ તો આવવું તો પડે. વાડી સિવાય આપણે ભેહું છે, ભેહુંનું કામ પતાવીને આવી ગયા વાડીએ. અને ભાઈ જે હકીકત જે પાવાનું હતું એમાંથી 7-8-10 પાળિયા પાઈ દીધા અને 10 પાળિયા મૂકી દીધા. કેમ કે ભાઈ શેવડી પાઈ દેવી તો વધારે મજા આવશે. શેવડીમાં 2-3 દિવસમાં દવા છાંટવાની છે. મારા બાપા કે પહેલાં એને પાઈ જાય એટલે આપણે અત્યારે એને પાવા આવ્યા છે. આજ તો આમાં એ અડધી શેવડી પાઈ દેવાની છે. પહેલાં તો આ બધા નાકા ફિટ કરવા જોઈએ. અમુક કરેલા છે, અમુક નાકા ફિટ કરવા જોઈશે. શેવડી તો ભાઈ પાવી જ પડશે. શેવડીમાં ખડ બહુ થઈ ગયું છે. અમારે તો કાંઈ ભાઈ કરવાની ઈચ્છા નથી. ભાગ્યો કે હું ભાગ રાખીશ ને તમે કરો એમ કરીને ભાઈ તો અમને મૂકીને વી ગયા. શેવડી તમે જોઈ શકો છો, ખડ ઝાઝું એવું થઈ ગયું છે. આમાં ટૂંક સમયમાં દવા છાંટવાની છે. શેવડી પાસે આવું ભાઈ મને ગીત સાંભળે ખરા બપોરે મને ભાઈ ભાગ્યા માટે ગીત સાંભળ્યું. અહીંયા આવું મને ભાગ્યા માટે ગીત સાંભળે જ તે. ભાગ્યો તો ભાઈ ભાગ્યો હતો. શું કરું ભાઈ, કિસ્મતમાં નહોતું પછી હું. હાલો મિત્રો, આપણું પાણી આવે છે એટલે પહેલાં નાકા દઈ દેવું. બધા નાકા પહેલાં દઈ દઉં, પછી શેવડી પાઈ દેવી. હા ભાઈ, આ ખડ કમ્પ્લીટ પી ગયું છે, લીલું સમ થઈ ગયું. પહેલાંના વ્લોગમાં જોયું છે પીળું થઈ ગયું. અત્યારે ભાઈ લીલું સમ થઈ ગયું. અને 15થી 20 પાવ એટલે આ વાઈટ આવી જશે ભાઈ. ત્યારે ભાઈ પાણી આવે છે, ત્યારે બધા નાકા દેવા પડશે. નાકા તો દેવા જ પડશે, નકર ખડમાં થોડું પાવાનું છે ભાઈ. નાકા દઈ દેવી પહેલાં. બધા નાકા દઈ દીધા છે ભાઈ કમ્પ્લીટ. અને પાણી આવી ગયું છે. હવે આપણું હાથી ઘાસ જો કાલે કેવું પીળું હતું, આ લીલું સમ થઈ ગયું. કેમ કે ભાઈ એટલું હાથી ઘાસ આપણે પાઈ દીધું. કેવું થઈ ગયું બાકી. કાલનો વ્લોગ જોઈ આવજો ને આજના વ્લોગમાં જોઈ લો. આ છે ભાઈ પાણી પાવાનો કમાલ હાથી ઘાસને. બળી રહ્યા એમ તો બાકી થઈ ગયું કમ્પ્લીટ. તો ભાઈ આપણે મસ્ત મજાના શૂઝ પહેરી લીધા છે, ફાર્મિંગ શૂઝ. કારણ કે આમાં ઓલા શું કહેવાય, અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના. હા, ઝારના ખાપા બહુ વાગે એટલે આપણે મસ્ત મજાના ફાર્મિંગ શૂઝ પહેરી લીધા છે. પગે પલ્લેની મજા આવે આમાં. બાળિયું વાળવું હોય તો મજા આવે. અહીંયા તો આમાં વાગી જાય આપણને. આમાં જો ભાઈ આવા ખાપા વાગી જાય, પગમાં ગળી જાય છે. એટલે આપણે પહેરી લીધા મસ્ત મજાના શૂઝ. તો હાલો મિત્રો, પાણી વાળ્યા પછી તમને મળું. મસ્ત મજાનું ભાઈ પાણી વળાઈ ગયું છે. આપણી લાલ ગાડીને લઈને અત્યારે ભાઈ જાવું આપણે ઘરે. એની પહેલાં જાવું મોટર બંધ કરવા. કારણ કે આપણે ખાઈને આવ્યું છે ત્યાં સુધીમાં લાઇટ આવી જાય તો ખોટા પાળિયા ભરાઈ જાય, છલકાઈ જાય. એટલે આપણે અત્યારે મોટર બંધ કરવા જવું છે. હાલો આપણી લાલ ગાડી લઈને નીકળી મોટર બંધ કરવા. ફાઇનલી ભાઈ લાઇટ વહી ગઈ છે. કાં પાણી ખૂટી ગયું છે કાંઈ ખબર ના પડતી. પાણી ટીપું આવે છે એટલે મારા અંદાજે પાણી ખૂટી ગયું છે. તો ગાય જવું પડશે આપણી ઓવડીએ. તો હાલો નીકળી ઓવડીએ. ગાય કૂતરા ના હક લેવા દેતા, વાડીમાંથી જાતા જ ના, સજીને ખાઈ ગયા છે ભાઈ. પહોંચી ગયા છે ઓવડીએ. હવે જોઈ ભાઈ લાઇટ વહી ગઈ છે, પછી પાણી ખૂટી ગયું છે, જવું પડશે. પાણી ખૂટી ગયું. મોટર તો શરૂ છે, પાણી ખૂટી ગયું. મોટર કહી દીધી ભાઈ. એવું જોઈએ ઘા પાસે કૂવામાં જો કેટલું પાણી રહ્યું. આ અઠવાડિયામાં પહેલી વાર પ્રોબ્લેમ આવ્યો પાણીનો. અહીંયા એક લીકેજ થઈ ગયું છે પાણીનું. તો ફાઇનલી ભાઈ આપણું બધું પાણી પૂરું થઈ ગયું, ખૂટી ગયું છે. મોટર દેખાતી છે, આખો કવો ખાલી થઈ ગયો છે ભાઈ. અને હવે ભરાવા દેવું ફૂલ. અને ભાઈ ફૂલ ભરાવા દેવો તો છે. હાલો ભાઈ હવે નીકળ્યું આપણા ઘર બાજુ. ખાઈ પીને ભાઈ આવતા રહ્યા છીએ પાછા આપણી ઓવડીએ. કારણ કે ભાઈ આપણા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે કાંઈ ઘરે શૂટ કર્યું નહોતું. અત્યારે ભાઈ પહેલાં મોટર શરૂ કરી દેવી. મોટર શરૂ કરી દીધી છે ભાઈ. હવે વાંહે કૂવામાં જોવા જવું પડશે. પાણી હોય તો જ ત્યાં બાકી પરિવાર અત્યારે બંધ કરી દેવી છે. કેમ કે આજ કોને ખબર આ પાણી કેમ ખૂટી ગયું કાંઈ ખબર જ ન રહે. અત્યારે પહેલાં તાળું બાળું મારી દેવી, પછી વાંહે જોવા જઈ શું છે શું નહીં, પાણી કેટલું છે એમ જોઈ લેવી.
હાલો વાંહે જઈને તમને બતાવું. હજી તો ભાઈ મોટર શરૂ કરી તો અહીંથી પાણી નીકળવાનું શરૂ થઈ ગયું. આનો એક બહુ ભાઈ મોટો પ્રોબ્લેમ છે. આ હવાયું છે મારા અંદાજે. આ બે જગ્યાએથી પાણી નીકળે છે. આની આપણે કાંઈ પ્રોબ્લેમ નથી, ભલે નીકળતું. આપણે કૂવામાં જોવાનું છે ભાઈ પાણી કેટલું છે. આ પાણી પહેલી વાર અત્યારે ખૂટી ગયું. મહિના દીધા ભાઈ પાણી નહોતું ખૂટતું, પાણી ખૂટી ગયું છે. પાણી તો ભાઈ અડધી પોણી કલાક હાલે એમ છે અત્યારે. આપણે ખાઈ પીને આવ્યા એટલે અડધી પોણી કલાક હાલે એમ છે પાણી. આવ્યા હતા ભાઈ વાડીએ પાણી વાળવા, પણ પાણી ખૂબ ઓછું આવતું હતું એટલે આપણે મોટર બંધ કરવા જવાનું છે. વાત થઈ ગયું ફોનમાં. મારા બાપાએ કીધું બંધ કરી દે મોટર, એટલે આપણે હવે રાખવું આપણી ગાડી લઈને બંધ કરવા. આજ પાણી વાળવાનું કેન્સલ, સવારે વાળ્યું એ રીતે. ફરી વાર આવી ગયા ભાઈ આપણી ઓવડીએ, કારણ કે ભાઈ કવામાં પાણી નહોતું. મારા અંદાજે લાઇટ વહી ગઈ છે આજ, કેમ કે આજ ભાઈ વહેલા 6 વાગ્યાની લાઇટ આવી છે. રવિવાર છે એટલે વહેલા લાઇટ આવે છે. વહી ગઈ છે ભાઈ જ કે ભાઈ આપણો અંદાજ આજ ખોટો ન પડ્યો, લાઇટ જ વહી ગઈ. વહેલા લાઇટ આવી છે. આપણે ગેલકામાં કાઢી નાખીએ, નોર્મલ કરી દીધી છે. ભાઈ આ સાઈડ જે ભાઈ કવો છે વાંહે એ આપણે ભરાવા દેવું, અત્યારે ફૂલ ભરાઈ દેવા દેવું. કાલે આપણે શરૂ કરીશું. અત્યારે નીકળવી ભાઈ આપણે પાસે દર્શાય. હાલો પહેલાં જવું છે આપણે ઠંડુ પીવા, કાંક ઠંડુ બંડુ પીવી. તડક્યો તો જોવા તમે, ઠંડુ તો પીવું જોવા ને ભાઈ. ફાઇનલી ભાઈ આપણે પહોંચ્યા છીએ સોડા પીવા મયુર કોલ્ડ ડ્રિંક્સમાં. સોડા આપજો મયુરભાઈ. મયુર કોલ્ડ ડ્રિંક્સમાં આવ્યા છીએ આપણે સોડા પીવા. ફાઇનલી ભાઈ આપણી સોડા બને છે. મયુર કોલ્ડ ડ્રિંક્સ આ છે ભાઈ મયુર કોલ્ડ ડ્રિંક્સ. રોયલ ગામમાં ગળતા સ્ટેશનમાં છે. એક ફેરી જરૂર મુલાકાત લેજો. અત્યારે રહી ભાઈ આપણે ઘરે. હાલો નીકળ્યું ઘરે. અત્યારે ભાઈ ઘરે પહોંચ્યા છીએ. આપણું ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે ઘરે. હાલે ઉતરે હેઠો આવડે નહીં ચડી જાય. આવા ચડી જાય ટ્રેક્ટરમાં, આવડે નહીં ચડી જાય મારે. ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ આપણે અહીંયા પાંચું લેવા. તો મિત્રો આ છે ઓલ્ડ મોડલ ટ્રેક્ટર. ઓલ્ડ મોડલ ટ્રેક્ટર આ કાંક દેવરાજભાઈની ગયું છે. દેવરાજભાઈ આવે છે. એ શું કહેવાય દેવરાજભાઈને? એને શું કહેવાય? પાંચું કહેવાય ને? તો ઓલી છે દાંતી, એ જોડવાની છે અત્યારે. અત્યારે કયું જોડવાનું છે? એટલે દાંતી ભાઈ જોડવાની છે અત્યારે. ના લઈ લે ભાઈ ટ્રેક્ટર. જોડો છે સાંભળો. આને શું કહેવાય? પાંચું. આને પાંચું કહેવાય. આપણું હસું કહેવાય ઓલ્ડ મોડલ ટ્રેક્ટર. આ છે કાંઈક દેવરાજભાઈના તરી છે. દેવરાજભાઈ બે ટ્રેક્ટર છે. આને આ બે તમારા છે ને? તો ઓલું એક દેવરાજભાઈનું ટ્રેક્ટર છે. આ કોનું છે? આ બીજા ભાઈનું છે. આ ગાવું બી તમારી? આ બધી ગાવું ભાઈ દેવરાજભાઈની છે. આપણી શાઇનની આપણે લાઇટ શરૂ છે, બંધ કરી દેવી. ખબર જ ના પડતી ઓલાને લાઇટ બાઇટ શરૂ રાખી દીધી. ભાઈ જોડે છે. એની વાંહે થાંભલો જોડવાનો છે ને? એની વાંહે ભાઈ આ થાંભલો જોડવાનો છે. તો ભાઈ અત્યારે ટોપલિંગ ભૂલાઈ ગઈ છે. ટોપલિંગ લેવા જવું આપણે ગાડી લઈને ભાઈ ઘરે. ટ્રેક્ટર કાઢ્યું નતું, ટોપલિંગ ભૂલાઈ ગયો. ટોપલિંગ લેવા જવું જોઈએ ભાઈ. ભાઈ આ ટોપલિંગ હાટું થઈને આપણે પાછું ઘરે આવવું પડ્યું. આ લઈને જઈને પછી આપણે દાંતી જોડશું. ચાલો એના પછી તમને દેખાડું. ફાઇનલી ભાઈ આપણે જોડી નાખ્યું છે દાંતી. તો ભાઈ અહીંનું બધું કામકાજ શરૂ થઈ ગયું છે. આ બધા પાળા ભાંગવાના છે આખી વાડીના. તો ભાઈ આજના વિડીયોમાં બસ એટલું જ. હવે મળશું નવા વિડીયોમાં.